જેમાં એક મોરબી જિલ્લાના પ્રમુખ પંકજ રાણસરિયા અને બીજા વિસાવદરથી ભદ્રેશ બાબરિયા આ બંને નેતા ખેડૂતોને ઉશ્કેરતા હોય એ પ્રકારના નિવેદનો ત્યાં દેખાયા। ગાંધીનગર ગાડી રોકી એમ કે તમે ગાંધીનગર જવાની મંજૂરી લીધી છે એમ કે તમે કોંગ્રેસની સભાની લાવો જે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પોતાના ટ્રેક્ટરની અંદર કચ્છથી મોરબીથી સુરેન્દ્રનગરથી દ્વારકાથી છેકથી જે ડીઝલ બાળીને ખેડૂતો અહીંયા પહોંચ્યા હતા એમનું શું? અમદાવાદના ઓગણજમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। કોંગ્રેસે પેલા જ જાહેરાત કરી હતી કે આંદોલનમાં કોઈ પાર્ટીએ નહીં આવવું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ, ગઈકાલે જે સુરેન્દ્રનગર અને મોરબીથી હજારો ટ્રેક્ટરો સાથે નીકળેલા ખેડૂતો, આ ખેડૂતોના ટ્રેક્ટર આંદોલનને લઈ હવે બે પક્ષોમાં રાજકારણ। અમદાવાદના ઓગણજમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ખેડૂતોને ઉશ્કેરવા આમ આદમી પાર્ટીના નેતાઓની સંડોવણી પણ સામે આવી। મોરબી આપના જિલ્લા પ્રમુખ પંકજ રાણસરિયા ત્યાં હાજર હતા। વિસાવદર તાલુકા પંચાયતના સદસ્ય ભદ્રેશ બાબરિયા પણ ત્યાં હાજર હતા। કોંગ્રેસે પેલા જ જાહેરાત કરી હતી કે આંદોલનમાં કોઈ પાર્ટીએ નહીં આવવું, તો બપોરે 3:30 સુધી એ આંદોલન ધમધમતું હતું અને સાથે જ જે વેગથી શરૂ થયું હતું એ વેગથી આગળ વધી રહ્યું હતું અને અંદાજે 4:30 આંદોલન છે તે સાવ ખોરવાઈ ગયું। કોંગ્રેસ નેતાઓને બોટાદના હળદર જેવી ઘટનાનો ભય હતો, તો બંને પાર્ટીના રાજકારણમાં ખેડૂતો સાથે હવે કોણ રહેશે તે પણ સવાલ છે। ગાંધીનગર જવાની જીદ સાથે ખેડૂતોને કોણે ઉશ્કેર્યા હતા? અનેક સવાલોએ આંદોલન જે સમેટાઈ ગયું, જે આંદોલન વિખેરાઈ ગયું તેને લઈ થઈ રહ્યા છે। આજે આખો ઘટનાક્રમ હતો। આ ઘટનાક્રમમાં દિવસભર એ ખેડૂતો છે તે ગાંધીનગરની રાહમાં એ પોતાના ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા। આમ આદમી પાર્ટીને બોટાદ વાળી કરવાની તૈયારી હતી, તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનને લઈ જવા માંગતી હતી। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, આ બંને રાજકીય પાર્ટીઓમાં ખેડૂતો પીસાયા, અંતે ખેડૂતો આની અંદર ભોગ લેવાયો, રાજકારણીઓ રાજકારણ કરીને જતા રહ્યા। હવે આગામી દિવસોની અંદર રાજકીય પાર્ટીઓનો સાથ ખેડૂતો આપશે કે નહીં? બિલકુલ કૃણાલ, છેલ્લા 3 મહિના કરતા વધારે સમયથી કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીની અંદર વીજ લાઇનના જે થાંભલાઓ નાખવામાં આવે છે, વીજપોલ જે ઊભા કરવામાં આવે છે તેને લઈને સતત એ આંદોલનો ચાલી રહ્યા હતા। એ વિસ્તારની અંદર સતત પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હતું અને આ તમામની વચ્ચે ખેડૂત નેતા અને કોંગ્રેસના એ આગેવાન પાલ આંબલિયા કે જેઓ એ મોરબી સુરેન્દ્રનગરના કોંઢ એ વિસ્તારની અંદર જાય છે અને તે વિસ્તારના ખેડૂતો સાથે સભાઓ અને સતત એ ચર્ચાઓ કરે છે। અને તમામની વચ્ચે જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓએ 15 જૂનના રોજ ટ્રેક્ટર રેલી માટેનું આહવાન કર્યું હતું। એ આહવાનને લઈને 14 તારીખથી મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ટ્રેક્ટરો એ 14 તારીખથી એટલે કે 15 તારીખના એક દિવસ પહેલા 24 કલાક પહેલા ટ્રેક્ટરો લઈને નીકળી ચૂક્યા હતા। 15 તારીખે સવારમાં 12 વાગ્યાના અરસાની અંદર બપોરના સમયે શાંતિપુરા ખાતે પહોંચે છે અને ત્યાંથી કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા, જ્ઞાનીબેન ઠાકોર સહિતના એ કોંગ્રેસી નેતાઓનો જમાવડો થાય છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ત્યાં દેખાય છે અને તમામ લોકોએ ટ્રેક્ટર રેલી લઈને ઓગણજ ખાતે પહોંચે છે અને ત્યારબાદ એક ઘમાસાણની શરૂઆત થાય છે। અચાનક કોંગ્રેસના નેતાઓની સભાનું આયોજન કરવામાં આવે છે અને સભાના આયોજનની વચ્ચે શરૂઆતના તબક્કાની એવી વાત હતી, રેલીની પણ એવી વાત હતી કે ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરશે અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના બે નેતા, જેમાં એક મોરબી જિલ્લાના પ્રમુખ પંકજ રાણસરિયા અને બીજા વિસાવદરથી ભદ્રેશ બાબરિયા, આ બંને નેતા ખેડૂતોને ઉશ્કેરતા હોય એ પ્રકારના નિવેદનો ત્યાં દેખાયા। ખેડૂતોને ગાંધીનગર લઈ જવા માટેના દબાણ કરવાની વાત હોય કે ગાંધીનગર જ જવાનું છે, આ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ અને એ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને લાલજી દેસાઈએ મનાવવાના પ્રયત્નો કરતા રહ્યા અને તમામની વચ્ચે
મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના પંકજ રાણસરિયા એ જુઓ એ વિડીયો સામે આવ્યો છે જે તેમના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે કે જે ખેડૂતોને જઈને કહી રહ્યા છે કે આપણે ગાંધીનગર જવાનું છે કેમ કે પરવાનગી એ ઓગણજ સુધીની હતી. એ દરમિયાનના દ્રશ્યો જુઓ પહેલા. આ ખેડૂતોની તમે જુઓ, આ ખેડૂત આ જુઓ મિત્રો, હાલો આપણે ગાંધીનગર જવાની વાત છે. હા જો વિચાર કરો તમે. કોંગ્રેસના લાગત કોંગ્રેસના ઝંડા મારી દીધા તમે જુઓ, તમને બતાવી. આ જો અહીંયા સુધી ભાઈ સાઈડમાં લઈ લો, બધા સાઈડમાં લઈ લો. ગાંધીનગર જાવ અહીંયા ગાડી રોકી એમ કે તમે ગાંધીનગર જવાની મંજૂરી લીધી છે ભલે એમ કે તમે કોંગ્રેસની સભાની પોલીસ લાવો ને ભાઈ. લાવો લાવો ઈ ચાલો, લાવો ઈ લાવો. તું રાખજો. હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે ગાંધીનગર જવાની પરવાનગી ન હતી તેમ છતાંય કેમ આ નેતાઓ ગાંધીનગર જવાનું રટણ કરી રહ્યા હતા. બીજી વાત એ પણ ઉપસ્થિત થઈ રહી છે કે ખેડૂતોને કેમ ગાંધીનગર જવા માટેની વાત કરી હતી. મોરબીથી નીકળ્યા ત્યારે પણ તમામ નિવેદનોની અંદર એ જ ચર્ચાઓ ચાલતી હતી કે ગાંધીનગર ખાતે કૂચ કરીશું, ગાંધીનગર ખાતે જવાનું છે. તો પછી આ ખેડૂતોએ બે પક્ષમાં વહેંચાયા બાદ હવે બે પક્ષોએ આમને સામને આવ્યા. કોંગ્રેસ અને આપ એકબીજાની આમને સામને નિવેદનો થયા, ત્યાં હંગામો થયા. પરંતુ ખેડૂતોનું શું? જે ખેડૂતોએ 24-48 કલાકથી સતત ટ્રેક્ટરો ચલાવીને એ અમદાવાદના શાંતિપુરા ખાતે પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં ખેડૂતોએ પોતાના વાહનો લઈને આવ્યા હતા. કેટલાક ખેડૂતોએ બસ મારફતે અહીંયા આવ્યા હતા અને તેમને આશા હતી કે ગાંધીનગર જશું અને સરકાર એ સાંભળશે તો કોઈ નિરાકરણ આવશે. પરંતુ એ ખેડૂતોનું શું? જે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પોતાના ટ્રેક્ટરની અંદર કચ્છથી, મોરબીથી, સુરેન્દ્રનગરથી, દ્વારકાથી છેકથી જે ડીઝલ બાળીને ખેડૂતો અહીંયા પહોંચ્યા હતા, એમનું શું? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની અંદરોઅંદરની લડાઈની અંદર ખેડૂતોનો ભોગ લેવાયો. જે ખેડૂતોએ અહીંયા આવ્યા હતા એ ખેડૂતો હવે પરત એક ગત મોડી સાંજે ત્યાંથી ફરતા થયા છે. હજુ પણ કેટલાક ખેડૂતો રસ્તાની અંદર જોવા મળી રહ્યા છે. વિરમગામથી આગળ કેટલાક ખેડૂતો પહોંચ્યા છે, કેટલાક ખેડૂતો હજી તો ધાંગધ્રા, હળવદ પહોંચ્યા છે. એ ખેડૂતો ક્યારે પોતાના ઘરે મોરબી પહોંચશે? કેટલાક ખેડૂતો કચ્છથી આવ્યા હતા, એ ક્યારે પોતાના ટ્રેક્ટર લઈને કચ્છ પહોંચશે? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે બે રાજકીય પાર્ટીની લડાઈની અંદર હવે ખેડૂતોનું શું? હવે ખેડૂતો કોના ઉપર ભરોસો કરશે? વીજ પોલના મુદ્દાને લઈને જે કેટલાક સમયથી આંદોલનો ચાલતા હતા, હવે આંદોલનોનું શું? ખેડૂતોના પોતાના ખેતરની અંદર વીજ પોલ ઉભા થઈ જશે તો હવે કયો ખેડૂત આગેવાન આવશે અથવા તો કયો ખેડૂત નેતા આવશે વીજ પોલ રોકવા માટે? અને ખેડૂતો હવે કોના ઉપર ભરોસો કરશે ને કોના ઉપર નહીં કરે? આ સવાલો હવે ગત મોડી સાંજે થયેલી બબાલ બાદ ઉઠી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોનું હવે કોણ હિત વિચારશે? કૃણાલ. જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો બે રાજકીય પક્ષોની જસ ખાટવાની લડાઈમાં એ અંતે ખેડૂત પીસાયો. ખેડૂત ગાંધીનગર જવા માટેની રેલી સાથે તે ટ્રેક્ટર રેલી લઈ અને તેઓ ત્યાં પહોંચ્યા હતા. અંતે આંદોલન છે તે વિખેરાઈ ગયું અને જે રાજકીય પાર્ટીઓએ દાવો કરી રહ્યા હતા કે અમે ખેડૂતોને સમર્થન આપી, ખેડૂતોની માંગ છે તેમાં તેઓને પૂરતું વળતર અપાવશું, પણ એ ઓગણજ પોતાની સાથે જે આંદોલનનો માહોલ બદલાયો. રાજકીય નેતાઓની લડાઈમાં ખેડૂતો ઉશ્કેરાયા. ખેડૂતો પોતાની નિરાશા સાથે ફરી એક વખતે પોતાના ગામ તરફ પરત ફર્યા. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં જે 30 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે એ 30 તારીખે ખેડૂતો હવે રાજકીય પાર્ટીઓ પર ભરોસો કરે છે કે પછી પોતાની લડાઈ એ જાતે લડવાની તૈયારી કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.